અરે ચાલુ થઈ ગયેલું પેલાની જામ આવી બધી આપડા જ ફર્યા કરે મને કહેવાનું શું હતું કે હા આજે હોવાના ત્યાં હું નાગાઈ કરી ધનતેરસ નું મીઠાઈ બનાવવાનું મૂકીને ત્યાં છે લાપસી ની જગ્યા કંસાર ની જગ્યા ઠૂલું જેવું કરેલું છે નાના કયા કરતા છે તો હવે બિસ્કીટ બનાવવા ત્યારે મને ખબર પડે કે એનું શું થાય મેં છે તો તું કે ચાલ એમ કે એનું હેકી ઘૂઘરા ને સારું પછી જયારે બનાવવા હોય ત્યારે બનાવવું કરીને મેં છે તે હેકવાનું ચાલુ કીધું પછી મારા મગજમાં છે તે ભૂસું ગોલાયું મેં કાઢેલી હતી ખાંડ તૈયાર લાવેલી ડરેલી કે ચાલ આ ખાંડ લાખા પડે એમાં બધા કોણા ઉતાર એટલે અમે કોઈ ચારવી પડે એના કરતા મારી ડરેલી લાખું તો એ બંને પેલી ચોખાનો લોટ ને બે હોરખા જૂતા ખાંડ એટલે છે તે ખાંડની જગ્યા અંદર ચોખા લખાવ કરાય એવા કર્યા પછી એ તો સારું કે જરાક ખાંડ બરાબર છે કે નહીં ચાખ્યું છે સારું કાચું લાગે પછી મગજમાં વેમ ફરાયો કે કઈ બી વાંધો છે અને જોયું તો ચોખાનો લોટ ગાલેલો પછી તું ફરવો મને કહે એને બિસ્કીટ બનાવી દેજે હવે આજ સુધી કોઈ બેકરી વાળા ચોખાના લોટ ની બિસ્કીટ નથી બનાવી હવે મારે બનાવવાની ને જોઈએ કેવી થાય તે એટલે બાબાનું છે નવી રસોઈ કે છતાં ચોખાના લોટ લાખીને બિસ્કીટ બનાવવાની પછી થોડોક અંદર લાખ્યું પેલું ચણાનો લોટ લાખ્યો ગરી બનાવવાની તું કે એના કરતા તીખી જ બનાવની તને ગરી તો ભાવે નહીં બહુ એટલે પછી અંદર મસાલો લાખીને મૂકી રાખેલું છે હવે જરાક છે તે પેલામાં બનાવવા એરફ્રાયમાં એક વગાન પછી જોવા કે એમાં હું વધતું ઓછું કરવાનું છે પછી એને નીચે ગેસ વાળા ઓવનમાં પેલી હામટી બનાવવા બધી એ બધી છે તે આમાં એરફ્રાયમાં કેમ કરીને બને કેટલો બધો લોટ છે બાંધો ધનતેરસ ઉજવાવડાવી એ તમે જાણું છે કે તને દિવાળી ઉજવાવું તે પસંદ પડે જ નહીં એટલે આવી બધી ઊંધી ચત્તી નાગાઈ ખૈરા કરે ચાલો હવે છે તે બીજું હા કાલે રાતના સપનામાં બે પોયરા આવ્યા કરે તે મારા મગજમાં કન્ટિન્યુઅસ સિરિયલ આવે મારા મગજમાં એ કે એ તમે બે જણા છે તું ને શિરડી બાબા ને એ છે તે ઘડીકમાં મને છે તે ચૂમવા આવે બે જણા ને ઘડીકમાં મારા હાથ પકડે ને ઘડીકમાં મને બીક લગાડે કે ચોરી ચડે ને એ તમારી હાથે મારા એવા જ નાટક થતા આવતા બે જણા હાથે ઘડીકમાં મને વિશ્વાસ થાય ને ઘડીકમાં થાય કે હારા પાલતુ મારા મને લૂંટી જવાના છે પણ હવે બાબો 420 મને છોડે નહીં એટલે શું થાય એટલે તે જ બધું સિરિયલ જાણે તે મને સપનામાં આખી રાત ચલાવ્યા કરી હવે કાલે બીજી વાત કે છે શિરડી બાબા વાળા એ લોકો છે તે વેબસાઇટ ઉપર મને આજ સુધી પેલું જોવાનું કાલ સુધી જોવાની મળતી નહીં હોતું લાઈવ દર્શન ને હું છે ટીવી ચાલુ કરવાની જ નહીં હોતી નક્કી કરેલું હતું કે જવા દે કામ હું છે તો કાલે વાળી અચાનક જ ત્યાં મનમાં આઈડિયા કરાયો કે ચાલની નવરી બેઠેલી હતી આ બીજું પેલું આવે એટલે જોઉં કહીને મેં ચાલુ કર્યું તો કાલે શિરડી બાબાના નવ દર્શન થયા અને તે બી 6 વાગે બરાબર આરતી ચાલતી હતી એટલે તે આરતી જોવડાવડાવી પછી છે તે સાંજના છે તે 10 વાગ્યા પછી પેલા પ્રોગ્રામ પૂરો થયો ગયો સબનો પછી મેં છે તે ન્યૂઝ મૂક્યા એટલે ન્યૂઝમાં હવાદા પછી કઈ ન્યૂઝ મૂક્યા સુદર્શન ન્યૂઝ પર છે તે 10:30 વાગે આરતી આવવાની હતી શિરડી આરતી એટલે હું કોઈ ચાલની જોવા દે ની આ કઈ આરતી આવે અહીંનું કોઈ મંદિર હોય કે ના 10:30 જોઈ તો છે તે શિરડી બાબાની જ આરતી ઉઠી પણ એ લોકોની એ કઈ બીજી પેલી રેકોર્ડ કરેલી આરતી આવતી હતી એટલે કાલે છે આજ સુધી શિરડી બાબાની દેખાય તો બે આરતી મને બતાવી એટલે તમારા લોકો તો બધા ઊંધા ચડતા રસ્તા જ બધા ચાલ્યા કરે મારી હાથે અને જો ને આજે કેટલી ઠંડી છે આ સાલ ઓળીને બેઠી એક તો કાલે વાહનથી જરા તબિયત ઢીલી થઈ ગયેલી ને આજે છે ઠંડીઓ બહુ છે એટલે પેલા નવસારી જવાનો વિચારું તો પણ પછી માંડી દિવાળી છે ત્યાં લક્ષ્મી આવીને મેં કઈ લક્ષ્મી વાપરી કાઢી છે એટલે માતા લક્ષ્મી આવે તો હોય હું તો ભીખાડી ને ની હોય તો હોય એવી જ ભીખાડી ચલાવવાની છે
એટલે જવા દે ની, એટલે તારી મરજી દીવા હાંજના મૂકા હોય કે નહીં મૂકા હોય તે. મેં તો મારી માટે છે તે જો સારું લાગે અને મનમાં જવાનું તો હોય તો જવાનું સારી હાંજના, ની તો કાંઈ નહીં ઘેર ચાલ કાલે જવાનું. સારી હાથે તો છે બધી ધમાલ ધમાલ કરી રહ્યા કરવાની, વાત તો મને લાગે ડાય થવાના છે નથી. મારે તો એ હાથ ઊંચા કરવાના ને બધી ધમાલ કરવાની, મારે તો તબિયત જ નહીં ચાલે ને દવા લેવા જવાનું છે તો ગયા વખત ની